वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખાવેલા દેશ વિભાગના લેખની પૂર્ણ પ્રામાણિકતા વિશે તથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહીને પ્રાઇવેટ સંસ્થા ચલાવનારાઓના આનંદ માટે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ સાંભળીએ જ છૂટકો છે. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં તથા સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલામૃતમના કળશ 8 વિશ્રામ 46-47 ની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્થાનની ઉપર પોતાના ભાઈઓના દીકરાને દત્તપુત્રપણે ગ્રહણ કરી ઉદ્ધવ સંપ્રદાયના ત્યાગી અને ગ્રહસ્થના આચાર્ય તરીકે નિમણૂક કર્યા તેનો પ્રસંગ આવે છે. વિક્રમ સંવત 1882 કારતક સુધી એકાદશીની દિવસે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર પોતાના બંને ભાઈઓ રામ પ્રતાપભાઈના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને ઈચ્છારામભાઈના પુત્ર રઘુવીરજી મહારાજને દત્તપુત્રપણે ગ્રહણ કરી ત્યાગી ગૃહીના ગુરુપદ ઉપર સ્થાપિત કરેલા હતા અને પોતાના કરકમલો દ્વારા ભગવાન સ્વામિનારાયણે એમની આરતી ઉતારેલી હતી. અને તે પછી સુકાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે ભારત વર્ષના 2 વિભાગ કરો અને 2 વિભાગ કરી 2 ચિઠ્ઠી બનાવો. એક ચિઠ્ઠી ઉત્તર દેશ એટલે કે નરનારાયણ દેવ દેશ અને દક્ષિણ દેશ એટલે લક્ષ્મીનારાયણ દેવ દેશ, આ પ્રમાણે નક્કી કરી એ 2 ચિઠ્ઠી બનાવીને અમારી પાસે લાવો. સદગુરુ સુકાનંદ સ્વામીને આજ્ઞા થતા સુકાનંદ સ્વામીએ તથા એમની સાથે રહેલા બીજા 2-3 સંતો અને હરિભક્તોએ ભારત વર્ષના 2 વિભાગ કર્યા, સીમાડાના ગામડાઓ નક્કી કર્યા અને 2 ચિઠ્ઠી બનાવીને શ્રીજી મહારાજની સન્મુખ સભામાં એ લોકો લઈ આવ્યા. અને તે પછી સભાની મધ્યની અંદર જ એ બંને ચિઠ્ઠી જે છે એ ઉછાળવામાં આવી અને ભગવાન સ્વામિનારાયણે પોતાના બંને પુત્રોને આજ્ઞા કરી કે આમાંથી એક ચિઠ્ઠી તમે લઈ લો. અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજે એક ચિઠ્ઠી લીધી. તો અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર નરનારાયણ દેવ દેશ અને રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેવ દેશ આવેલો હતો. અને પછી પુનઃ 5 વખત આ ચિઠ્ઠી ઉછાળી ત્યારે 5 વખત રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેવ દેશ
અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર નરનારાયણ દેવદેશ આવેલો હતો. આ વાતનું પ્રમાણ જે છે હરિલીલામૃતમની અંદર કળશ 8 વિશ્રામ 46 એમાં 24 થી લઈને 26મી ચોપાઈ સુધીની અંદર આ સંપૂર્ણ પ્રસંગ જે છે એ ઉલ્લેખેલો છે. ત્યાં બિહારીલાલજી મહારાજ લખે છે કે આવ્યો ચિઠ્ઠીઓથી હે નરેશ રઘુવીર ને દક્ષિણ દેશ, ચિઠ્ઠી નાખી ફરી 5 વાર દેશ આવ્યા એ જ પ્રકાર. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે લખેલું છે કે 5 વખત જ્યારે ચિઠ્ઠી ઉછાળી ત્યારે 5ય વખત રઘુવીરજી મહારાજના ભાગની અંદર દક્ષિણ દેશ અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર ઉત્તર દેશ આવેલો હતો. ભક્તો, આ ગ્રંથ જે છે એ બિહારીલાલજી મહારાજનો છે, પરંતુ એને કાવ્યબદ્ધ જે છે એ દલપતરામ કવિજીએ કરેલું છે. આ દલપતરામ કવિ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામીના શિષ્ય હતા અને એમણે બિહારીલાલજી મહારાજ કૃત આ ગ્રંથ જે છે એ સંપૂર્ણ પદ્યબદ્ધ એટલે કે કાવ્યબદ્ધ કરેલો હતો અને એની અંદર આ વાત લખેલી છે. તે પછી ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુર આવે છે અને દુર્ગપુર આવી પોતાના બંને પુત્રોને ઉદ્દેશી પોતાના સ્વમુખે બંને આચાર્યોએ દેશ વિભાગ પ્રમાણે કેવી રીતના વર્તવું, કોને દીક્ષા આપવી, કોને દીક્ષા ન આપવી વગેરે વગેરે બાબતોનો ઉપદેશ આપે છે. અને આ વાત સત્સંગી જીવનની અંદર પ્રકરણ 4 અધ્યાય 40 ની અંદર લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ કે સત્સંગી જીવનના પ્રકરણ 4 અધ્યાય 40 ની અંદર આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ વિસ્તારથી જોવા મળે છે. આ ઉપરાંત સંપ્રદાયના અત્યંત પ્રામાણિક ગ્રંથ એવા હરિદિગ્વિજયની અંદર ઉલ્લાસ 41માં પણ આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે. ભક્તો, હરિદિગ્વિજય ગ્રંથ જે છે એના એક ઉલ્લાસ અને એક શ્લોકો જે છે એ નિત્યાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને વાંચી સંભળાવેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે એવું હરિદિગ્વિજયના 49માં ઉલ્લાસની અંદર નિત્યાનંદ સ્વામીએ સ્વયં લખેલું છે. એટલે આ ગ્રંથ જે છે એ આપણા સંપ્રદાયની અંદર સત્સંગી જીવન તુલ્ય જ માનવા યોગ્ય છે. આ ઉપરાંત આચાર્ય રઘુવીરજી મહારાજ કૃત હરિલીલા કલ્પતરુની અંદર 10મા સ્કંદના અધ્યાય 2 થી 8 સુધીની અંદર 7 અધ્યાયની અંદર દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે. આચાર્ય ભગવત પ્રસાદજી કૃત હરિલીલા પ્રદીપ કિરણ 3 અધ્યાય 9 ની અંદર પણ આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કૃત હરિસંભવ કાવ્યના સર્ગ 17 ની અંદર પણ આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે. સદગુરુ અખંડાનંદ બ્રહ્મચારી કૃત હરિચરિત્રમના 4th પરિચ્છેદના 11મા અધ્યાયની અંદર વાસુદેવાનંદ બ્રહ્મચારી કૃત સત્સંગી ભૂષણ 5મા અંશના 18 અને 19મા અધ્યાયની અંદર આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે. ભક્તો, આ બધા જ પ્રબંધો જે છે એ સંસ્કૃત પ્રબંધો છે, પરંતુ ગુજરાતી પ્રબંધોની અંદર પણ દેશ વિભાગના ઉલ્લેખ જે છે એ જોવા મળે છે. જેમ કે નિષ્કુળાનંદ સ્વામી કૃત ભક્ત ચિંતામણી પ્રકરણ 91માં, નિષ્કુળાનંદ સ્વામી કૃત પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 37 થી 40 ની અંદર, મુક્તાનંદ સ્વામી કૃત ધર્મ આખ્યાન 125 થી
130 સુધીના 5 કડવાની અંદર આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે. ભક્તો, એની અંદર પણ આ મુક્તાનંદ સ્વામી કૃત જે ધર્માખ્યાન છે ને, એ ધર્માખ્યાન ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિની અંદર રચાયું છે. એ વાત મુક્તાનંદ સ્વામીએ આ જ ગ્રંથના અંતે લખેલી છે કે 1885ની સાલની અંદર દુર્ગપુરમાં રહીને મેં આ ગ્રંથ જે છે પૂર્ણ કરેલો. મુક્તાનંદ સ્વામીના બધા જ ગ્રંથો જે છે એ પરમ પ્રસાદીના છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે મુક્તાનંદ સ્વામીને જીવન પર્યંત પોતાના સંપ્રદાયના ઉત્કર્ષને માટે ગ્રંથો રચવાની આજ્ઞા કરેલી હતી. આ વાત ગઢડા મધ્યના 58મા વચનામૃતની અંદર જોવા મળે છે. એટલે આવા પ્રસાદીના ગ્રંથની અંદર પણ દેશ વિભાગનો લેખ ભગવાન સ્વામિનારાયણે પોતે કરાવેલો છે એવો ઉલ્લેખ જોવા મળે છે. હરિલીલામૃતમની અંદર કળશ 8 વિશ્રામ 47ની અંદર પણ દેશ વિભાગનો લેખ જે છે તેનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે આપેલો હતો એવો ઉલ્લેખ જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ કે આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ સંપ્રદાયના બધા જ માન્ય પ્રબંધોની અંદર જોવા મળે છે. એના પરથી એમ સિદ્ધ થાય છે કે આ દેશ વિભાગનો લેખ જે છે એ કોઈ અર્વાચીન નથી, પરંતુ ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિની અંદર જ રચાયો છે. પહેલા આ લેખ જે છે એની અંદર કોઈ પેરેગ્રાફ ઇત્યાદિ કંઈ પણ પાડવામાં આવેલું ન હતું, સીધો જ લખેલો હતો. પરંતુ વાંચનારાઓને સરળતા પડે એટલે ઉદ્ધવ સંપ્રદાયના એક વિદ્વાન એવા નડિયાદના રમેશભાઈ પંડ્યાએ વ્યવસ્થિત રીતે એને લિપિબદ્ધ કરેલો હતો અને એને 35 કલમોની અંદર એમણે લિપિબદ્ધ કરીને જાહેરમાં મૂકેલો હતો. અને એના પર એમણે ટિપ્પણી પણ બહુ સુંદર લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર રચાવેલો હતો એવું સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર લખેલું છે. એમાં સત્સંગી જીવન છે, ધર્માખ્યાન જે મુક્તાનંદ સ્વામીનું છે, ભક્ત ચિંતામણી છે, હરિ દિગ્વિજય છે. આ ગ્રંથો જે છે એ તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલની ઉપર નરતનું ધારણ કરીને ઉપસ્થિત હતા તે વખતમાં રચાયા છે. અને એની અંદર આ દેશ વિભાગના લેખના પ્રમાણ જોવા મળે છે. એટલે એના પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર સુકાનંદ સ્વામી પાસે લખાવેલું હતું. આજે પણ એની પ્રાચીન પ્રતો જે છે એ આપણા સંગ્રહાલયની અંદર સુરક્ષિત જોવા મળે છે. આ પ્રમાણે વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક સંપ્રદાયના માન્ય વિદ્વાનો જે છે એ લોકો તર્ક કરીને એવું સિદ્ધ કરવા માટે જાય છે કે આ દેશ વિભાગનો લેખ છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર લખાવેલો નથી. પરંતુ એવા જે વિદ્વાનો જે છે એ લોકોએ જ આજે તમને જે ગ્રંથો અમે ગણાવ્યા એમાંથી કેટલાય ગ્રંથો જે છે એ ગ્રંથો એમણે પ્રકાશિત કરેલા છે. અને એ પ્રકાશિત થયેલા ગ્રંથોની અંદર આ દેશ વિભાગનો લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર લખાવેલો છે એના પ્રમાણ જોવા મળે છે. સત્સંગી જીવન કહો કે નિષ્કુળાનંદ કાવ્ય કહો કે મુક્તાનંદ કાવ્ય કહો કે હરિચરિત્રમ કહો કે હરિલીલા કલ્પતરુ કહો, આ બધા જ ગ્રંથો જે છે એ ગ્રંથો
એ જ મહાનુભાવ વિદ્વાનોએ પ્રકાશિત કરેલા છે. હરિસંભવ કાવ્ય ગ્રંથ જે છે, જેની અંદર પણ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે છે, એ બધા જ ગ્રંથો એ મહાનુભાવોએ પ્રકાશિત કરેલા છે ને એની અંદર આ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ જોવા મળે. છતાં પણ એ લોકો એમ કહે છે કે આ દેશ વિભાગનો લેખ જે છે એ શ્રીજી મહારાજની હયાતીની અંદર લખાયો નથી. અને એની અંદર કારણ આપે છે. તો કારણ શું આપે છે કે ભાઈ વડતાલની અંદર જે આપણી પાસે દેશ વિભાગનો લેખ છે એની અંદર 7 સંતોની અને 5 હરિભક્તોની સાઈન છે. જ્યારે અમદાવાદમાંથી જે લેખ છપાવીને પ્રસિદ્ધ થયો છે તેમાં 7 કરતા વધુ સંતો હરિભક્તોની સાઈન છે. અને આ પ્રમાણે કહી એ લોકો મૂળથી જ આ દેશ વિભાગના લેખને અમાન્ય કરે છે. પરંતુ ભક્તો, એવું જરૂરી નથી હોતું કે ભાઈ વડતાલની અંદરથી પ્રગટ થયેલા લેખની અંદર આટલી સાઈન હોવી જોઈએ અને અમદાવાદથી પ્રગટ થયેલા દેશ વિભાગના લેખની અંદર આટલી સાઈન હોવી જોઈએ, એવું જરૂરી નથી. ભગવાન સ્વામિનારાયણે જ્યારે દેશ વિભાગનો લેખ કરાવ્યો ત્યારે અમદાવાદના હરિભક્તોની વધારે સાઈન લીધી હશે અને વડતાલના હરિભક્તો અને સંતોની ઓછી સાઈન લીધી હશે. એમાં શું થઈ ગયું? એનાથી કોઈ એવો સિદ્ધાંત જે છે એ ભંગ થતો નથી. કારણ કે સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર આ લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર લખાવેલો છે એના પ્રમાણો ઉપસ્થિત થઈ જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર પોતાના સ્વમુખે કહે છે તે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો, કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થિતિમાં કેવલ શાસ્ત્ર જે છે એ જ પ્રમાણરૂપ થાય છે. અને શાસ્ત્રો જે છે એમાં એ પાછા સંપ્રદાયના માન્ય પ્રબંધો જે છે એ એવું કહે છે કે દેશ વિભાગનો લેખ જે છે ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર લખાયો છે, તો આપણે એ માન્ય જ છૂટકો છે. એક વ્યક્તિ હતા, એ અમને એવું કહેતા હતા કે દેશ વિભાગના લેખની ઉપર ભગવાન સ્વામિનારાયણના હસ્તાક્ષર ન હતા, એટલે આ લેખ જે છે એ કોર્ટે અમાન્ય કરી દીધેલું હતું. તો એ મહાનુભાવને પૂછવાનું કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે ગીતાનો ઉપદેશ અર્જુનજીને કરેલો છે, તેમાં શ્રી કૃષ્ણ ભગવાનના હસ્તાક્ષર ક્યાં છે? ભગવાન શ્રી રામે પોતાના સ્વમુખે લક્ષ્મણ ગીતાનો ઉપદેશ લક્ષ્મણજીને કરેલો છે, એની અંદર રામના સિગ્નેચર ક્યાં છે? ભગવાન વરાહે પોતાના સ્વમુખે નારદજીને અનુસ્મૃતિનો ઉપદેશ આપેલો છે, એમાં વરાહ ભગવાનના સિગ્નેચર ક્યાં છે? મત્સ્ય ભગવાને પોતાના સ્વમુખે સત્યવ્રત રાજાને મત્સ્ય પુરાણનો ઉપદેશ આપેલો છે, તો એમાં મત્સ્ય ભગવાનના હસ્તાક્ષર ક્યાં છે? કોઈ પણ જગ્યાએ તમને એ હસ્તાક્ષરો જોવા મળશે નહીં. પરંતુ આપણે વિશ્વાસ રાખીએ છીએ કે ગીતા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ જ કહેલી છે. રામ ગીતા જે છે એ ભગવાન રામે જ કીધેલી છે. મહાભારતના શાંતિ પર્વમાં અનુસ્મૃતિ આવે છે, એ અનુસ્મૃતિ વરાહ ભગવાને જ નારદજીને કહેલી છે. આપણે એ વચનોની ઉપર વિશ્વાસ છે એટલે આપણે એને માન્ય કરીએ છીએ. તે જ પ્રમાણે આ દેશ વિભાગનો લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર કરાવેલો છે અને એમાં શાસ્ત્રોના પ્રમાણો જોવા મળે છે, માટે એ વિશ્વાસ કરવા યોગ્ય છે કે આ ભગવાન સ્વામિનારાયણે જ રચાવેલું છે.
ને આજે પણ તમે જોજો વૃદ્ધોની પરંપરાની અંદર આજે પણ દેશ વિભાગના વખતે જે પણ કોઈક સરહદ નક્કી કરવામાં આવેલી છે એ સરહદનું બંને દેશના આચાર્યો, સંતો અને હરિભક્તો જે છે એ ચુસ્તપણે પાલન કરતા રહે છે. આજે પણ જે સરહદ નક્કી થયેલી છે એ પ્રમાણે બધા જ પોતપોતાનો વ્યવહાર જે છે એ કરે છે. એટલે વૃદ્ધોની પરંપરાથી પણ આ ક્રિયા જે છે એ ચાલતી આવેલી છે. અને વૃદ્ધોની પરંપરા જે છે એ પણ સ્પષ્ટ રૂપે કહે છે કે દેશ વિભાગનો લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં થયો છે. પછી એના પર તર્ક કરવાનો કોઈ પણ પ્રશ્ન આવીને ઉપસ્થિત થતો જ નથી. કારણ કે જે લોકો બિનજરૂરી તર્ક કરે છે એ લોકોની જ સંસ્થાઓમાંથી આ માન્ય પ્રબંધો જે છે એ છપાઈને પ્રસિદ્ધ થયા છે. અને એની અંદર સ્પષ્ટ રૂપે ઉલ્લેખ કરેલો છે કે દેશ વિભાગનો લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે સુકાનંદ સ્વામી અને પોતાના બંને પુત્રોને ઉપદેશ આપીને રચાવેલો છે. માટે ભક્તો, આ દેશ વિભાગનો લેખ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં રચાવેલો છે એવું માનજો અને એનું પૂર્ણ રૂપે સન્માન કરજો. કેટલાક લોકોને તો આજે પણ આ દેશ વિભાગનો લેખ શું છે એ પણ ખબર નથી. તો જે લોકોને ખબર ન હોય એ લોકોએ આ દેશ વિભાગનો લેખ જે છે એ વાંચવો જરૂરી છે. 35 કલમની અંદર આ દેશ વિભાગનો લેખ જે છે એ કહેવાયેલો છે. અને પહેલા આપણા સંપ્રદાયમાં પ્રથા હતી કે કાર્તિકી સમૈયા પર અને ચૈત્રી સમૈયા પર જાહેરમાં વડતાલના સભા મંડપમાં આ દેશ વિભાગનો લેખ વંચાતો હતો. પરંતુ અત્યારે એ પરંપરા લુપ્તપ્રાય થઈ ગઈ છે અને એને લઈને લોકોને એ સંબંધમાં કંઈ જ્ઞાન નથી. માટે દરેક ભગવત ભક્તોએ આ દેશ વિભાગનો લેખ વાંચવા યોગ્ય છે. કારણ કે આપણા આ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ બંધારણ છે. શિક્ષાપત્રી આચાર સંહિતા છે તો દેશ વિભાગનો લેખ એ આપણા સંપ્રદાયનું બંધારણ છે. માટે દરેક જણાએ આ દેશ વિભાગનો લેખ વાંચવા યોગ્ય છે. હવે આપણે બધા થોડી પ્રાઇવેટ સંસ્થાઓ ઉપર વાત કરી લઈએ. તો ભગવાન સ્વામિનારાયણ દેશ વિભાગના લેખની 5મી કલમની અંદર કહે છે કે સર્વે દેશના સત્સંગી સમસ્ત તથા કુસંગી સમસ્તની ધર્માદાની પેદાશ અન્ન તથા દ્રવ્ય તથા વસ્ત્ર તથા પશુ તથા વાહન તથા માણેક મોતી ઝવેર તથા કંકર પથ્થર આદિક જે આવે તથા ધરતી વાડી તૃણ તરુ આદિકની જે પેદાશ આવે તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણ દેવની છે. ને શ્રી લક્ષ્મીનારાયણના દેશમાં હમણાં જે મંદિર તથા મેળી ઘર છે તે તથા હવેથી જે નવી પેદાશ થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણ દેવની છે. 7મી કલમની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે સર્વે દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાની પેદાશ અન્ન તથા દ્રવ્ય તથા વસ્ત્ર તથા પશુ તથા વાહન તથા માણેક મોટી ઝવેર તથા કંકર પથ્થર આદિક જે આવે તે તથા ધરતી વાડી તૃણ તરુ આદિકની પેદાશ આવે તે શ્રી નરનારાયણ દેવની છે. ને શ્રી નરનારાયણના દેશમાં હમણાં જે મંદિર મેળી ઘર છે તે તથા હવેથી જે નવી અંબારત થાય તે સર્વે શ્રી નરનારાયણ દેવની છે. તથા હરેક પ્રકારે નવી પેદાશ થાય તે સર્વે શ્રી નરનારાયણ દેવની છે. અને આ જ વાત સત્સંગી જીવનના 4th પ્રકરણના 40મા અધ્યાયના 27 અને 28મા શ્લોકની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધર્મ દત્તમ જનેર યદ્ય ધન ધાન્યામ સુકાદિનમ
खंडे अत्र दक्षिणे तत्तत् लक्ष्मी नारायणस्य हि एवं उत्तरखंडेपि धर्मदत्तं जनेस्तु यत् नर नारायणस्यैव तदित्थं कल्पितं मया. अर्थात કે આ દક્ષિણ દેશમાં એટલે કે દક્ષિણ ખંડમાં જનોએ જે ધન ધાન્ય વસ્ત્રાદિક ધર્માર્થે આપ્યું હોય તે લક્ષ્મી નારાયણનું છે. એ જ રીતે ઉત્તર ખંડમાં પણ લોકોએ જે ધન ધાન્યાદિક વસ્તુ ધર્મદા આપી હોય તે નરનારાયણ દેવનું જ છે. એ રીતે ધાર્મિક દ્રવ્ય વિભાગની વ્યવસ્થા મેં બાંધેલી છે. આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ હરિલીલા કલ્પતરુ દસમ સ્કંદ અધ્યાય 5 શ્લોક 41 થી લઈને 45 તથા 53 થી લઈને 58 શ્લોકમાં ભગવાન શ્રી હરિના વચનોનો ઉલ્લેખ કરતા કહે છે કે પશુન યાનાની માણિક્ય મુક્તા મુખ્યાની તે તથા દધ્યુર્દ્રવ્યાણી ધરણી વાટિકા બૃહાદિકમ વર્તતે વસ્તુ નિખિલમ લક્ષ્મી નારાયણસ્ય તત યાની દેશસ્ય વિદ્યન્તે મંદિર્યાણ્યત્ર સાંપ્રતમ યાની સૌધાન્યગારાણી દેશે સંત્યશ્ચાધુના તાની સર્વાણી વર્તન્તે લક્ષ્મી નારાયણસ્ય વૈ યાની ચાગ્રે ભવિષ્યન્તિ મંદિરાદિની સર્વથા લક્ષ્મી નારાયણસ્યાસ્ય વિદ્યન્તે તાની સર્વશઃ લક્ષ્મી નારાયણાદીનાં મંદિરાણાં હિ સર્વશઃ આયસ્યાદ્યસ્તુ સર્વસ્ય તદ્દેશસ્યશ્ચ સર્વથા દેશે વસંતો યે સર્વે સત્સંગીનો જનઃ તદ્વાસીનસ્તથૈવાન્યે વિદ્યન્તે યે શરીરિણઃ તે અખિલા યત્તુ ધર્માર્થમ દ્રવ્યમ અન્ના શુકાદિનમ વાટિકા ભૂમિ વૃક્ષાદ્યમ વસ્તુ દદ્યુસ્તથૈતરમ વિદ્યતે વસ્તુ નિખિલમ નરનારાયણસ્ય તદ્દેશે યાની વિદ્યન્તે મંદિરાણી ચ સાંપ્રતમ તથા સૌધાન્યગારાણી વર્તન્તે યાની સાંપ્રતમ સંતીતાની સમગ્રાણી નરનારાયણસ્ય વૈ યાની ચાગ્રે ભવિષ્યન્તિ મંદિરાદિની ભૂપતે નરનારાયણસ્યૈવ વિદ્યન્તે તાની સર્વશઃ નરનારાયણાદીનાં મંદિરાણાં ચ સર્વશઃ તથા તદીય દેશસ્ય ય આયો વિવિધો ભવેત. અર્થાત લક્ષ્મીનારાયણ દેશમાં રહેતા સર્વે સત્સંગીઓ તથા અન્ય જનો ધર્મ કરવા માટે વસ્ત્રો આભૂષણો અન્ય વગેરે જે વસ્તુઓ અર્પણ કરે. વળી સત્સંગીઓ પણ પશુઓ રથ વગેરે વાહનો તથા મણી મોટીઓ વગેરે દ્રવ્ય અર્પણ કરે તથા ખેતર વાડી વૃક્ષો વગેરે અર્પણ કરે. તે દ્રવ્યાદિક સમગ્ર વસ્તુ તથા લક્ષ્મીનારાયણના દેશમાં રહેલી હવેલીઓ વગેરે સર્વ લક્ષ્મીનારાયણ દેવની મિલકત છે. આ પ્રદેશમાં જે મંદિરો છે અને હવે પછી આગળ થતે તે સર્વે પ્રકારે લક્ષ્મીનારાયણ દેવના છે. લક્ષ્મીનારાયણ તથા તે દેશના સર્વ મંદિરોની આવક હોય તે સર્વ લક્ષ્મીનારાયણ દેશની સર્વ પ્રકારે ગણાશે. નરનારાયણ દેશમાં રહેનારા સર્વે સત્સંગીઓ તેવી રીતે તે દેશમાં રહેતા અન્ય જનો તે સર્વ જે ધર્માદા દ્રવ્ય અન્ન વસ્ત્ર તેમજ વાડી વૃક્ષાદિ તથા અન્ય વસ્તુઓ આપે તે સર્વ વસ્તુ નરનારાયણ દેવની જ છે. તે દેશમાં હાલમાં જે મંદિરો છે તથા જે હવેલીઓ છે તે સર્વ નરનારાયણના જ છે. વળી હે ભૂપતે તે દેશમાં જે મંદિરો આગળ થશે તે સર્વ નરનારાયણના જ ગણાશે. વળી નરનારાયણ દેવની સર્વે મંદિરોની આવક તથા નરનારાયણના દેશની અન્ય પ્રકારની જે આવક છે તે સર્વ આવક પણ નરનારાયણ દેવની જ ગણાશે. આ પ્રમાણે દેશ વિભાગના લેખની કલમ 5 તથા 7 તથા સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 40 અધ્યાયમાં અધ્યાયાર્થી તથા હરિલીલા કલ્પતરુ દસમ સ્કંદ અધ્યાય 5 ભગવાન સ્પષ્ટ રૂપે એવું કહે છે કે લક્ષ્મીનારાયણ દેવના દેશમાં જે મંદિરો છે અને અગાડી પણ જે પણ કંઈક મંદિરો થશે તથા નરનારાયણ દેવના દેશમાં જે અત્યારે મંદિરો છે ને હવે પછી જે પણ કોઈક મંદિરો થશે એ અનુક્રમે લક્ષ્મીનારાયણ દેવના તથા નરનારાયણ દેવના છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે અહીં કહેલી છે. એટલે જે લોકો હાલમાં
પ્રાઇવેટ સંસ્થાઓ, પ્રાઇવેટ મંદિરો લઈને બેઠેલા છે, એ લોકોએ ભગવાન સ્વામિનારાયણના આ વચનો જે છે એ ધ્યાનપૂર્વક વાંચવા જેવા છે. આમાં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે અત્યારે જે લક્ષ્મીનારાયણ દેવના દેશમાં તથા નરનારાયણ દેવના દેશમાં જે મંદિરો છે તે, અને ભવિષ્યની અંદર જે મંદિરો થશે એ બધા જ લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવના છે. એટલે પ્રાઇવેટ પ્રોપર્ટી રાખવાની ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે મનાઈ કરી દીધેલી છે કે મંદિર છે કે બીજી કોઈક હવેલીઓ છે, એ જે કરવી હોય તો એ કરીને એ નરનારાયણ અને લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરી દેવાની છે, પરંતુ સ્વતંત્ર રીતે રાખવાની નથી. અને જે મંદિરો એ લક્ષ્મીનારાયણ દેવના તાબામાં છે, જે હવેલીઓ એ લક્ષ્મીનારાયણ દેવના તાબામાં છે, તથા જે મંદિરો અને હવેલીઓ નરનારાયણ દેવના તાબામાં છે, એ જ વસ્તુ તાએ લક્ષ્મીનારાયણ અને નરનારાયણ દેવના મંદિરો ગણાશે. પરંતુ જે સ્વતંત્ર છે, જે લક્ષ્મીનારાયણ દેવ કે નરનારાયણ દેવને આધીન નથી એવા મંદિર છે, હવેલીઓ છે, એ બધા જ સ્વતંત્ર માલિકીના થશે, પરંતુ લક્ષ્મીનારાયણ દેવ કે નરનારાયણ દેવના ક્યારેય પણ થશે નહીં. આ સિદ્ધાંત વાત છે. ભારત વર્ષ આઝાદ થયું એ પહેલા આપણા સંપ્રદાયમાં જ્યારે પણ કોઈક મંદિરો નિર્માણ થતા હતા કે કોઈ હરિમંદિર નિર્માણ થતા હતા, એ બધા જ મંદિર કે હરિમંદિર લક્ષ્મીનારાયણ દેવ કે નરનારાયણ દેવને સોંપી દેવામાં આવતા હતા. પરંતુ આઝાદી પહેલા આપણા સંપ્રદાયમાં એક પ્રાઇવેટ સંસ્થાની સ્થાપના થઈ હતી, તથા આઝાદી પહેલા આપણા જ આ લક્ષ્મીનારાયણ દેવના દેશમાં એક પ્રાઇવેટ મંદિરની સ્થાપના થઈ હતી. અને પછી ધીરે 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 કરતા આપણા આ લક્ષ્મીનારાયણ દેવના દેશમાં તથા નરનારાયણ દેવના દેશમાં પ્રાઇવેટ મંદિરો તથા પ્રાઇવેટ સંસ્થાઓની સ્થાપના થવા લાગી. અને અત્યારે તો એટલી બધી થઈ ગઈ છે કે જેની કોઈ વાત નહીં. હવે આ જે સંસ્થાઓ છે, આ જે મંદિરો છે, એ લક્ષ્મીનારાયણ દેવના કે નરનારાયણ દેવના મંદિરો કહેવાશે કે ન કહેવાશે? તો અહીં ભગવાન સ્વામિનારાયણ જે છે એ હરિલીલા કલ્પતરુ 10મ સ્કંદ 5મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે લક્ષ્મીનારાયણ દેવના પ્રદેશમાં જે મંદિરો છે અને હવે પછી આગળ થશે તે સર્વે પ્રકારે લક્ષ્મીનારાયણ દેવના છે, અને નરનારાયણ દેવના પ્રદેશમાં જે મંદિરો છે અને હવે પછી આગળ થશે તે સર્વે પ્રકારે નરનારાયણ દેવના છે, એવું અહીં કહી રહ્યા છે. એટલે નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવના દેશમાં જે મંદિરો થશે અને એ જે નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવને આધીન હશે તે જ મંદિરો અને એ જ સંસ્થાઓ વસ્તુતા લક્ષ્મીનારાયણ અને નરનારાયણ દેવની ગણાશે. બીજા જે છે એ બધા પ્રાઇવેટ સંસ્થાન કહેવાશે. એને અને લક્ષ્મીનારાયણ દેવ કે નરનારાયણ દેવને કોઈ લાગે વળગતું છે જ નહીં. આ વાત ખાસ ધ્યાન આપવા જેવી છે. અને આ વાત અહીં દેશ વિભાગના લેખની અંદર પણ અધ્યાયથી લખાયેલી છે, તથા સત્સંગી જીવનની અંદર પણ અધ્યાયથી આ વાત કહેવાયેલી છે. એટલે લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવના તાબાની અંદર જે સંસ્થા છે, જે મંદિરો છે, એ જ વસ્તુતા એ લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવના કહેવાશે. બીજા જે સંસ્થાનો છે, મંદિરો છે, એ લક્ષ્મીનારાયણ દેવ કે નરનારાયણ દેવના ક્યારેય પણ કહેવાશે નહીં. આ વાત ખાસ આત્મસાત કરવા જેવી છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. જો કંઈ વધારે કહેવાય ગયું હોય તો ક્ષમા કરજો, પરંતુ અત્યારની પરિસ્થિતિ જે પ્રમાણે નિર્માણ થઈ રહી છે એને લઈને મારે આટલું કહેવું પડ્યું.
આટલું કહીને હું મારી